તમે જે સંસ્કાર આપ્યા હોય ને એની અમિટ છાપ રહે આ જીવન. મારા દાદા હું નાની હતી ને ત્યારે મને ગદાધર પંડિતને એક દ્રષ્ટાંત ઘણી વખત આપ્યા કરતા અને એના સંસ્કારો મારા જીવનમાં આજીવન રહ્યા કે ખરેખર બ્રાહ્મણત્વ શેનાથી શોભે. મને મારા દાદા કયા કરતા કે બેટા બ્રાહ્મણત્વ હંમેશા બ્રહ્મ તેજ એનાથી શોભે કે ત્યાગે સો આગે, જે ત્યાગ કરે એ આગળ વધે. બીજું કે બેટા આ જીવનની અંદર જે સંતોષ રાખે એનાથી બ્રાહ્મણત્વ શોભે. જે બ્રાહ્મણ તપ કરે એનાથી એનું તપોબળ વધે અને એનાથી માં ભગવતી રાજી થાય અને એનાથી એની વિદ્યા વધે. સાચા અર્થમાં જે બ્રહ્મ તત્વને જાણે સો બ્રાહ્મણ. ને એમ કહીને મારા દાદા સરસ મજાની એક મને કથા કહેતા. એ કથાનું આ જીવન મારું જો ગૌ માતાના ચરણે આટલું સુપ્રત થયું અને મારા જીવનની અંદર એક વિચાર એવો સંકલ્પ જાગ્યો કે મારે મારા જીવનની અંદર ધન દોલત કે પૈસો કે કોઈ પ્રકારની સુખ સગવડો મારે નથી જોતી. મારે તો માત્ર મારી માં જગદંબા જોઈએ છે. એનો આધાર સ્તંભ મારા દાદાએ મને મારા બાળપણમાં જે આ કથા કરેલી ને એનું દ્રષ્ટાંત આજ સુધી પણ મારા મગજની અંદર હજી પણ દરરોજ સવારે પ્રાતકાળ થાય અને આ દ્રષ્ટાંત મારા મગજની અંદર ઘૂમ્યા કરે. બહુ સરસ મજાનું દ્રષ્ટાંત મારા દાદા કહેતા કે એક ગદાધર પંડિત થઈ ગયા. ગદાધર પંડિત માં ભગવતી સરસ્વતીના મહાન ઉપાસક. કાશીના રાજાની રાણીએ કહ્યું કે રાજન, જો ગદાધર પંડિત જેવા ભૂદેવ એક વખત આપણા રાજમહેલની અંદર પગલા કરે ના તો આપણું જીવન ધન્ય ધન્ય ને કૃત કૃત્ય થઈ જાય. એક વખત તમે કહો ના ગદાધર પંડિતને આપણે ત્યાં રાજમહેલની અંદર પધારે. કાશીની એ ગંગા વહી રહ્યા છે અને તમે ત્યાં એને લેવા માટે રથ મોકલો. અને રાજન આવ્યા છે ગદાધર પંડિતની ઝૂંપડીએ, પર્ણકુટીએ પધાર્યા. ઝૂંપડી નથી, પર્ણકુટી છે. અને ઝૂંપડી હોય તો શું થઈ ગયું? ચાણક્ય એક નાની એવી ઝૂંપડીમાં જ બિરાજમાન થતા પણ મહાસત્તા ઉપર પોતે શાસન કરી ગયા. આનું નામ છે બ્રાહ્મણત્વ. એટલે એ પર્ણકુટીમાં પધાર્યા છે કાશીના મહારાજા. ચારે બાજુ નજર કરી તો ગદાધર પંડિતના ધર્મપત્ની જે છે એના આશ્રમની અંદર કોઈ શાક સબ્જી છે નહીં ને, એટલે આંબલીનું જે ઝાડ છે ને તો આંબલીના કુણા કુણા પત્તા હોય ને એ કુણા કુણા પત્તા લઈ અને સરસ મજાના સમારી રહ્યા છે. તો કાશીના રાજાએ પૂછ્યું કે માતાજી, તમારા આશ્રમની અંદર કઈ જરૂર હોય તો કાશીના ધન ભંડારમાંથી મોકલો. ત્યારે ગદાધર પંડિતના પત્ની પણ એવા જ અને એમણે કહ્યું કે મહારાજ, અમારે કઈ જરૂર નથી. જો સરસ મજાની આંબલી આંગણે ઉગી છે અને એને વઘારી અને આ ઋષિકુમારો જે વિદ્યાભ્યાસ કરવા માટે આવ્યા છે ને એ થોડું થોડું સીધું લેતા આવ્યા છે. એટલે થોડો લોટ લેતા આવ્યા છે, એમાંથી રોટલી ને સબ્જી બનાવી અને આંગણે ગાય દૂધે છે તો એનું દૂધ લઈ અને અમારું ગુજરાન સરસ મજાનું ચાલી રહ્યું છે. કઈ જોતું નથી. શું ત્યાગ અને શું વિરક્તતા! કાશીના રાજાની આંખમાં આંસુ આવી ગયા કે એમ કે ને મને હા પાડે ને તો હમણાં અહીંયા ધન ભંડાર અને એટલા અન્ન ભંડારનો અહીંયા ઢગલો કરી દઉં, ગાડાના ગાડા ભરીને આપી દઉં. પણ એક વખત જો ગદાધર પંડિત મને હા પાડે તો બે હાથ જોડી કાશીનો રાજા મુકુટ એક બાજુ મૂકી દીધો અને કહ્યું ગદાધર પંડિત, એક વાર તમે હા પાડો તો ગાડાના ગાડા ભરીને અન્ન અહીંયા મોકલી દઉં. ગદાધર પંડિત કે બાપ, મારું બધું સરસ્વતી પૂર્ણ કરે છે, મારે શી જરૂર છે? આ બધું ચાલે છે, ગુજરાતમાં ભગવતી ચલાવે છે, પછી તમારી પાસે માંગવાની વાત જ નથી. કારણ કે હું મારાથી જે આવશ્યકતા છે એનાથી વધારે માગીને ભેગું કરું ને તો મારું બ્રહ્મ તેજ લાગે, મારું બ્રહ્મ તેજ જતું રહે. હું સરસ્વતીનો ઉપાસક, મારે કાંઈ જોતું. કાશીના રાજાએ બે હાથ જોડી અને ગદાધર પંડિતને કહ્યું કે બાપજી, જો એકવાર કૃપા કરો, તમારા ખભે જનોઈ છે, તમારા જેવા લલાટમાં ત્રિપુંડ છે અને મસ્તકમાં લલાટ ઉપર બ્રહ્મતેજ વિલસી રહ્યું છે. એક વખત કૃપા કરો ના મહારાજ, ગુરુજી, તો મારા આંગણાને પાવન કરો, કાશીના રાજમહેલની અંદર આપ પધારો. ગદાધર પંડિતે કહ્યું, સવારનો 3:30 વાગ્યાનો જાગું છું રાજન, અને સાંજ ક્યાં જતી
સૂર્ય અસ્તાચળમાં જતા રહે, વળી પાછી સંધ્યા કરું, સવારથી તો સાંજ સુધી આમ ને આમ કઈ વખત મળતો નથી, કઈ આવવાનો મોકો જડતો નથી. એટલે સમય આવશે ને ત્યારે ચોક્કસ હંમેશા વાત કરવી તો જોતોમાં કરવી, બાકી કોઈને વચન ન પાય. વચન આપીએ તો એ વચનને પૂરું કરવા માટે આપણે બીજો જન્મ લેવું પડે છે. એટલે જોતોમાં વાત રખાય, વચન ન અપાય. અને કાં તો વચન આપ્યું હોય તો વહેલામાં વહેલી તકે પૂરું કરવું, અને જલ્દીથી કોઈને વચન આપવું નહીં. ગદાધર પંડિતે જોતોમાં વાત રાખી ને કહ્યું કે બાપજી, જો સમય મળે ના તો મારો સોનાનો રથ અહીંયા ગંગાને કિનારે સામે કિનારે ઊભો રાખ્યો છે, અને તમે અવશ્ય ભલે 5 જ મિનિટ પણ મારા રાજમહેલની અંદર પગલા કરી જજો. ભલે ભલે રાજન. કહેવાય છે, ઇતિહાસ કહે છે કે કાશીના રાજાનો રથ 12 વર્ષ સુધી દરરોજ આવે, પ્રાતઃકાળ થાય ગંગાને કિનારે આવીને ઉભો રહી જાય, સાયંકાળ થાય એટલે રાજાનો રથ જતો રહે, અને રથ જ્યાં પાછો વળે તો રાણી ઝરૂખામેથી જોવે ગદાધર પંડિત આજે ના આવે. 12 વર્ષના વાણા વાઈ ગયા. એક દિવસ રાણી એ કહ્યું કે આજ તો ગમે તેમ થાય, ગદાધર પંડિતની પધરામણી કરાવો રાજન. રાજા 12 વર્ષ પૂરા થયા, વળી પાછા ગદાધર પંડિતની પર્ણકુટીએ પધાર્યા. કાશીના રાજાએ કહ્યું કે પંડિતજી, એક વાર તો મારું આંગણું પાવન કરો, મારા રાજમહેલને પાવન કરો. તમારી પાસે રંક બનીને હું યાચના કરું છું. ત્યારે જે ગદાધર પંડિતના પત્ની હતા ને એ કહેવા લાગ્યા કે એક વખત પંડિતજી જઈ આવો ને, થોડો સમય કાઢીને. તો કે વેદાધ્યયન કરવામાં, માં સરસ્વતીની ઉપાસના કરવામાં અને આ ત્રિકાળ સંધ્યા કરવામાં ક્યાં વખત મળે, તો કેમ જાઓ? તો કે એક વખત જાઓ. એક દિવસ ગદાધર પંડિત પોતાનું કામ મૂકી બરાબર સંધ્યાનો સંક્ષિપ્તમાં સંધ્યા કરી, સૂર્યનારાયણ બરાબર અસ્તાચળમાં જવાની તૈયારીમાં છે, થોડું થોડું અજવાળું છે. ગદાધર પંડિતે ગોરાણીને કહ્યું કે દેવી, હું આજ 12 વર્ષ થયા, કાશીનો રાજા પ્રતીક્ષા કરે છે ને, આજે હું જઈ આવું. તમારો બહુ આગ્રહ છે ને એટલા માટે હું જાઉં છું. મારું તો મન નથી માનતું, હું આજે મારી પર્ણકુટી છોડીને જાઉં છું દેવી. નદીની સામે કિનારે, ગંગાની સામે કિનારે સોનાનો રથ ઉભો, પણ આખી નદી તો પાર કરવી પડે ને. એટલે ત્યાં ગદાધર પંડિત નૌકા વિહાર કરાવવા વાળું જે નાવિક હતો ને, એ નાવિક પોતાની નાવડીમાં સૂતો છે. નીંદર આવી ગઈ તો સંધ્યાના સમયે સૂઈ ગયો છે. તો ત્યાં આવીને ગદાધર પંડિતે કહ્યું છે કે અરે ઓ નાવિક, જાગ, મારે સામે કિનારે જવું છે. તો કે કોણ છો તમે? આમ આંખું બંધ કરીને અડધી નિંદ્રામાં છે, બોલ્યો કે કોણ છો તમે? તો કે હું ગદાધર પંડિત. તો કે નાર ને ના, તું તો નકલી ગદાધર હોઈ શકે, બાકી અસલી ગદાધર પંડિત ને તો ક્યાં સમય છે? સૂર્ય ઉદિત થાય ત્યારથી માંડીને તો છેક રાતના 10:30 વાગ્યા સુધી ગદાધર પંડિત એ માં સરસ્વતીની ઉપાસનામાં રચ્યા પચ્યા રહે છે, એને ક્યાં સમય હોય છે? તું તો નકલી ગદાધર પંડિત હોઈ શકે, અસલી ગદાધર પંડિત ન હોઈ શકે. અસલી ગદાધર પંડિત ને તો માં સરસ્વતી વેણે વાતું કરે છે. એ કોઈ દિવસ રાજાના રાજમહેલમાં કોઈથી જાય નહીં, અને રાજાના રાજમહેલમાં જઈને પોતાનું પુણ્ય અર્પણ કરે નહીં. ગદાધર પંડિતનું બ્રહ્મતેજ એટલું છે. હું ભલે શરાબી રહ્યો, પણ હું ગદાધર પંડિતને ઓળખું છું. અને જ્યાં ગદાધર પંડિતે નાવિકના વેણ સાંભળ્યા, ઓહો, એને એમ થયું કે મારા માટે એક શરાબી વ્યક્તિ છે, એને આટલો ભરોસો છે કે ગદાધર પંડિત કોઈ દિવસ પોતાની તપસ્થલી છોડી અને ક્યારેય રાજાના ઘરે એ પધરામણી કરવા જાય નહીં. ગદાધર પંડિતને ક્યાં સમય છે? ગદાધર પંડિત પાછા આવ્યા અને પોતાની પર્ણકુટીમાં આવીને પોતાની પત્નીને કહ્યું કે દેવી, ભલે તમે કહો છો કે આ સોનાનો રથ આવીને ઉભો રહે છે, પણ હવે ગદાધર પંડિત ક્યારેય પોતાની તપસ્થલી નહીં છોડે. કારણ કે હું તો યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્ય ને ચંદ્રનું તેજ રહેશે ને ત્યાં સુધી આ ધરાધામ ઉપર મારા ત્યાગને કોઈ પ્રશંસા કરે. માટે કાલ સવારે ઇતિહાસ એમ કહે ને કે ગદાધર પંડિતને થોડી દક્ષિણા જોતી હતી, એટલે રાજાના રાજમહેલે ગયા. હવે હું રાજાના રાજમહેલે કોઈ દિવસ નહીં જાઉં. અને એ રાજાની રાણી રડતા રડતા આવ્યા કે પંડિતજી, એકવાર પધારો. 12 વર્ષના વાણા વહી ગયા. સોનાનો રથ આ ગંગાને કિનારે આવીને આપની પ્રતીક્ષા કરે. ત્યારે ગદાધર પંડિતે આંખો બંધ કરીને ત્યારે એટલું જ બોલેલા કે મહારાણી, તમે તો મારી રાજમાતા કહેવાઓ, તમે મારી માની જગ્યાએ કહેવાઓ, પણ માફ કરજો, કારણ કે હું સરસ્વતીનો ઉપાસક, હું મારી પર્ણકુટી છોડીને હવે ક્યાંય જવા મારી ઈચ્છા કરતી જ નથી. કારણ કે સરસ્વતીના ઉપાસક છું, અને હું તમારા રાજમહેલની અંદર આવું તો કાલ સવારે કોઈ ઇતિહાસ એવું કહેશે
કે સરસ્વતીની ઉપાસના કરી, પણ અંતે ગદાધર પંડિતને પણ થોડુંક પ્રલોભન લાગ્યું, એટલે તે રાજાના રાજમહેલે પધરામણી કરીને એના બદલામાં દક્ષિણા લેવા ગયા. એ તો શક્ય જ નહીં બને. તમારી ઈચ્છા હોય દેવી રાજમાતા, તમારી જ્યારે ઈચ્છા થાય ત્યારે સત્સંગ કરવા માટે અહીંયા પધારજો, પણ ગદાધર પંડિત તો આ જીવન જીવશે ત્યાં સુધી હવે પર્ણકુટીની બહાર, પોતાની તપસ્થલીની બહાર કોઈ દિવસ પગલા નહીં ભરે.